ભગવાનને સંતનો આશરો હોય ને, યુ ગો બિયોન્ડ ફિયર. એટલી બધી શ્રદ્ધા તમને પાવરફુલ થાય છે. ખંભાતમાં સંતો ભિક્ષા માંગતા હતા અને તે વખતે એક બાઈ દિવાલ ધોળતી હશે પોતાથી અને થોડું થોડું પોતું થયું હશે અને સંતો ભિક્ષા માંગવા નીકળ્યા સ્વામિનારાયણ. એટલે પેલી બાઈ ગુસ્સે થઈ કે આ સ્વામિનારાયણના મુંડિયા ફરફર કે છે, એમ કે ને પોતું માર્યું છૂટું, બરાબર ને, પોતું માર્યું. અને તે વખતના સંતોને અત્યારે થોડો ડિફરન્સ ખરો પાછો. અને પેલા સંતો છે તરત એને પોતું લઈ લીધું અને એમને એમ અનુમાન કર્યું કે જોડીમાં પોતું આપ્યું. સંતોની દયા તો જુઓ, જોડીમાં પોતું. એ પોતું જોડીમાં ત્યાં આગળ પેલા નાના તળાવમાં ધોયું, એમાંથી તાતણા કાઢ્યા, એમાંથી દિવેટ બનાવી, એમાંથી રોજ ભગવાનને જયારે આરતી કરી ત્યારે એ બાઈ જયારે ધામમાં જણાની પર હતી ને ત્યારે સફેદ પોતું લઈને ભગવાન સ્વામિનારાયણને લેવા ગયા છે. ભૂલમાં તે સંતોને પોતું માર્યું હોય ને એ કામમાં લાગ્યું, એનું પણ કલ્યાણ. કેટલી બધી કલ્યાણ ભાવના ભગવાન સ્વામિનારાયણને મૂકી. આ વચન છે, શબ્દ પ્રમાણ વિરુદ્ધ આપ્યું છે. એ તો વાત જાઓ, અહીંયા જ બેઠા છે ડાયાભાઈ, બેઠા છે આપણા ડાયાભાઈ, હર્ષદભાઈ ના પિતા. ડાયાભાઈ ઉભા થાવ, બધાને ખબર પડે. એ ડાયાભાઈ ના પત્ની પોતે ધામમાં ગયા. આ આપણા સેટેલાઇટ નો પ્રસંગ છે. અને એ ધામમાં ગયા તે વખતે કીર્તન આરાધના કરવા અમે સંતો ગયા હતા લગભગ 3-4 વર્ષ પહેલા. એમની સોસાયટીની અંદર એક ભાઈ વ્યક્તિ જે પોતે પણ બહુ સ્વામિનારાયણમાં ન માને, થોડો વિરોધ પણ ખરો, ડોક્ટર. એ બાઈએ એને ડાયાભાઈને કીધું કે તમારે ત્યાં રાતના 2 વાગે કોઈ સંત આવ્યા હતા. પેલા કે ના હોય જ નહીં, રાતના 2 વાગે કોઈ સંત આવે જ નહીં. એ કે ના 2 વાગે સંત આવ્યા હતા અને લગભગ ઘણું ખરું પ્રમુખ સ્વામી જ આવ્યા હતા કે મેં એમના દર્શન કર્યા. એ કે હોય જ નહીં. અને તે વખતે ડાયાભાઈને ખબર પડી હતી કે એમના ધર્મપત્ની રાતના 2 વાગે ધામમાં ગયા. આ મોજૂદ દાખલો છે, એના સાક્ષી છે. કોઈ સત્સંગી કે તો બધું મનાય, બિન સત્સંગી જેના મનમાં પણ શંકા પણ આ જોતા હોય છે. ત્યાં વિષ્ણુભાઈ પટેલ આપણા શિકાગોમાં તો શુક્રવારે એની દુકાનની ચાવી ભૂલી ગયા. શનિ રવિ ને સોમવાર આયા અને દુકાનની ચાવી જોઈ, દુકાન એમની એમ, કોઈએ ચોરી નથી. અને એક ધોળિયન બાઈ એની દુકાનમાં આવી અને કીધું કે વિષ્ણુ તે કે વોટ, એ કે ફની કે યુ હેવ ફની સિક્યોરિટી પીપલ ગાર્ડિંગ યોર શોપ. પેલો કે કેમ? એ કે ઓરેન્જ ક્લોઝ ની અંદર સિક્યોરિટી પીપલ આંટા મારતા હતા દુકાન આગળ. વિષ્ણુભાઈ કે મારી ચાવી ભૂલી ગયો તો, પણ ભગવાનની દયાથી કોઈ ચોરી નથી. અને શિકાગોમાં તો કાડિયાનું બહુ પ્રભુત્વ છે, એમને ચોરી લે. તો કે આ ચોરી નથી. તો કે પણ નહીં, somebody in saffron clothes was guarding your shop. તો વિષ્ણુભાઈ કે કોણ? એમ કહીને પેલી જયારે અંદર આવી ને અને પ્રમુખ સ્વામીનો ફોટો જોયો ને એ કે for 2 days and 2 nights I saw him guarding your shop. આ વિષ્ણુભાઈએ છે ને, આ વિષ્ણુભાઈએ આખો લેખિત પ્રસંગ અમને મોકલ્યો. એટલે મેં એને શંકા કરી, મેં કીધું તું ભાઈ વિચારીને લખજે, કારણ કે આપણે પાસે બધું તર્કમાં છે ને. એ કે સ્વામી તમારે જોઈતો હોય ને તો પેલી બાઈ અને એના પછી 3 ધોળિયાઓ મારી શોપમાં આવી ગયા છે જેને જિંદગીમાં પ્રમુખ સ્વામી નથી ખબર. એ ત્રણે એક જ સ્ટોરી કીધી કે આ ગાર્ડ કરતા. એ ચારેયના લખાણ મને મોકલ્યા. 4 ધોળિયા કે જુદા જુદા કે પ્રમુખ સ્વામી આની દુકાનની બારે ગાર્ડિંગ કરતા હોય તો તમારા બધાનું ગાર્ડિંગ નહીં કરે. વિચાર કરજો કે આ ભગવાન અને સંતે આપણને છે ને બિરુદ આપ્યું છે. અને ભક્તને એટલો બધો કેફ હોય કે મૃત્યુથી પર થઈ જાય, ચિંતા જ ના હોય. ભગવાનજી માંડવિયાની વાત કરું. ભગવાનજી માંડવિયા કેનેડા આપણા ત્યાં મંદિરના મુખ્ય હરિભક્ત અને એટલા પાવરફુલ પોલિટિકલી પણ કે એવું કહેવાય કે કોઈ પણ ધાર્મિક પુરુષે કેનેડા જવું હોય ને, કોઈ પણ ઇન્ડિયન ફંક્શન કરવું હોય ને તો ઇન્ડિયાના એમ્બેસેડરે પણ ભગવાનજીની પરવાનગી લેવી પડે. ડાયનેમિક માણસ અને કંઈ પણ કરવું ને ઇન સેકન્ડ કરી શકે આ ભગવાનજી માંડવિયા. એને સત્સંગ થયો, એની શક્તિ જોજો. એ ભગવાનજી માંડવિયા 85ની સાલમાં જયારે ઇન્ડિયા આવ્યા ને ત્યારે એને બ્લડ કેન્સર હતું, લોહીનું કેન્સર. પણ માણસ છે ને એને નથી પ્રમુખ સ્વામીને કીધું, નથી અમને કીધું, બધા જોડે હળીમાં. આપણને તો ખાલી નાનું ઘુમડું થયું ને 10 જગ્યાએ દેખાતા, ડોક્ટર જોજો ને વધવાનું નથી ને, કાંઈ નહીં વધે. કેટલી બધી ચિંતા થાય. આ માણસે કોઈને નથી કીધું. જયારે પ્રમુખ સ્વામી મહારાજ 1988ની સાલમાં ત્યાં ગયા ને ત્યારે કેન્સર એટલું પ્રદીપ્ત હતું કે એને હોસ્પિટલાઇઝ કર્યા હતા. અને કીમોથેરાપી ચાલે અને પેલા બુરખા પહેરાવી દે અને એને સ્પેશિયલ પ્રોટેક્શન રૂમમાં રાખ્યા હોય એને બહાર જ ન જવા દે. અને એને હોસ્પિટલમાં રહ્યા બધાને ફોન કર્યા હતા. અને પ્રમુખ સ્વામી મહારાજનું કેનેડા પાર્લામેન્ટમાં સ્વાગત થયું હતું ને, આપણે બધું સાંભળીએ છીએ. તો ભગવાનજી માંડવિયાએ હોસ્પિટલના મરણ પથારીએ એકને ફોન કરીને બધું આયોજન કર્યું હતું હોસ્પિટલમાં. અને જયારે કેનેડાની પાર્લામેન્ટમાં સ્વામી ગયા તો ભલભલા MP પૂછવા લાગ્યા કે ભગવાનજી ક્યાં છે?
જ્યારે કે કોઈકે કીધું કે તો છે ને છેલ્લી ઘડીઓ ઘડાય છે, હી ઇઝ ઓન ડેથ બેડ, મરવાની એની ઉપર છે ને હોસ્પિટલમાં છે. ત્યારે પેલા MP શું કે ખબર કે અમે ગઈકાલે એની જોડે વાત કરી છે, તે કે પણ મરવાની એની ઉપર છે. ત્યારે એને કીધું કે એની વાતમાં તો અખંડ કેફથી જીવતા હોય ને એવી વાતમાં જોમ હતો. મરવાની એની ઉપર પણ એને જો ભગવાન અને સંતનો આશરો હોય ને તો કેફ હોય, કોઈ એને ચિંતા નથી. એનાથી ક્લાઇમેક્સ શું ખબર કે એક બહુ જ મોટા ધાર્મિક પુરુષે ભગવાનજી માંડવ્ય ઉપર પત્ર લખ્યો કે અમને બહુ દુઃખ થાય છે કે અમે ભગવાનને પ્રાર્થના કરે કે તમારા જેવા ઉત્તમ સારા ભક્તને કેન્સર જેવો રોગ થયો તો અમે તમારા માટે પ્રાર્થના કરીએ છીએ, આ છે તે છે. બહુ જ સારો કાગળ લખ્યો, પણ આની નિષ્ઠા જુઓ. ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામીને એને શીશ સોંપ્યું છે, એની નિષ્ઠા જો. એને બહુ જ પ્રેમથી પત્ર લખ્યો કે તમને મારા માટે લાગણી છે એટલે ખૂબ આભાર, પણ કેન્સર કઈ નવી વાત નથી, 2 દિવસ બાકી હતા મરવાના. અને રામકૃષ્ણ પરમહંસને પણ કેન્સર થયું હતું. અને મને જીવનની અંદર કોઈ રંજ નથી, મને આનંદ છે. એટલો આનંદ છે કે આ જિંદગીએ મને પ્રમુખ સ્વામી મળ્યા એનો આનંદ છે, કેન્સરની મને ચિંતા નથી. ડેથ બેડ આવી જાઓ. તમને મનમાં લાગે કે મૃત્યુ જયારે આપણા પર ટકોરા દે ત્યારે ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામીનો શિષ્ય હોય ને એના જીવની અંદર કોઈ ચિંતા ના હોય, અને એની સમજણથી પછી મૃત્યુ આવે ને તો શું સમજાવે છે ખબર છે ને? યમ નથી કેતા દેહ મરે છે, તું તો મળતો છું જ નહીં. સમજાય છે? આપણને એમ છે કે દેહ મરે છે એટલે હું મરી ગયો, કે દેહ મરે છે તું મળતો નથી. બહુ ગરમી લાગતી હોય ને અને તમે કોટ પહેર્યો હોય ને પછી તમે કોટ કાઢો તો દુઃખ થાય કે હાશ થાય? હા, એમ જ્યારે તમે દેહમાં બહુ તકલીફ થતી હશે ને અને જ્યારે તમારો દેહ છૂટશે ને સ્વામિનારાયણના ભક્તને હાશ થશે, દુઃખ નહીં થાય. યુ આર રિમૂવિંગ અ બર્ડન. જે તમને દુઃખ દે છે ને તમે રિમૂવ કરો છો એ શક્તિ છે. અને પહેલેથી જ સંત આપણને સમજાવતા આવ્યા છે. પહેલું જયારે અમે નવા સંતો બન્યા ને 15, 16 વર્ષના બધા ટાબરિયાઓ, અને જયારે પ્રમુખ સ્વામી મહારાજ અમને કીધું કે તમારે સંસ્કૃત શીખવાનું છે, મરી ગયા કે ક્યાં સંસ્કૃતને લેવા દેવા. અને ઇંગ્લિશ ટીચર શોધવા પડ્યા કે સંસ્કૃત શીખવાડજો આ લોકોને, શાંતિ શીખવાડજો, નીકળ બધા છોડી દેશે પાઠ. કારણ બધા ઇંગ્લેન્ડ થી આવેલા 15-20 જણા. કોઠારી યાદ હશે કેમ? કોઠારી કે આ બધા આમ તેમ બધા ગલુડિયાની જેમ ફર્યા કરીએ 15-16 વર્ષના. અને સંસ્કૃત શીખવા માટે સ્પેશિયલ પરમાનંદભાઈ દવેને લાવ્યા. અને અમારી સ્થિતિ કેવી હતી સમજાવું છું, જાહેરમાં કહી દઈએ, વાંધો નથી. અમારી બધાની સ્થિતિ કેવી હતી કે પરમાનંદભાઈ દવે અંગ્રેજીમાં અમને શીખવાડે. વનમ વને વનાની, ખરું ને? વન એટલે આપણે જંગલ, બરાબર ને? વનમ વને વનાની, આખું જંગલનું આખાના રૂપ થાય. એટલે પરમાનંદભાઈ દવે પ્રશ્ન પૂછ્યો બહુ કેફથી, એન્ડ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વન? અને અમે બધા જ ટેન્શનમાં, ખબર જ નહીં. એમાં અમારા એક સંત હતા પરમેશ્વર સ્વામીએ શાંતિથી આંગળી ઊંચી કરી અને એને કીધું કે આ બહુ ભેજાવાળા લાગે છે. અને પછી પરમાનંદ દવે એમને પૂછ્યું કે ઓકે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વન? એ કે વન મીન્સ વન. તો બિચારા એવા મૂંઝાઈ ગયા ને ટીચર કે હા એ પણ થાય. એને ખબર પડી આ કયા લેવલના સ્ટુડન્ટો છે બધા. એ પ્રમુખ સ્વામી મહારાજ જયારે અમને બળ આપવા માટે પ્રથમ સંસ્કૃત ક્લાસ લેવા આવ્યા ને, પ્રમુખ સ્વામી પોતે, પ્રમુખ સ્વામીએ બોર્ડ ઉપર લખ્યું હતું, મને હજુ યાદ છે, સંસ્કૃતમાં સ્વામી કીધું અહમ આત્મા. અને પછી શુકમુનિને કીધું કે આઈ એમ નોટ શુકમુનિ, આઈ એમ આત્મા. રમતા ફરતા હરતા ફરતા પણ આપણે તો કોઈ પણ વનમ વને વને રામો રામા રામા લખી કાઢીએ, પણ એ રમતની અંદર પણ સંત એક જ સંદેશ આપે છે કે તું આત્મા છે પહેલાં પહેલો. અને ગુણાત્યાન સ્વામી અક્ષર છે અને ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ નારાયણ છે. એટલે પહેલી આ વાત શીખવાડે છે. બીજી વાત પ્રમુખ સ્વામીના જીવનમાં જે આપણને જોવા મળી, ભગવાન કરતા છે. ખ્યાલ આવી ગયો? આપણે આત્મા છે, ભગવાનના દાસ છે, ભગવાન કરતા છે. ક્યાં સુધી? ડોક્ટર સુબ્રમણ્યમ, એ ડોક્ટર સુબ્રમણ્યમ અત્યારે અહીંયા ક્રિષ્ના હાર્ટ હોસ્પિટલ છે ને, એના બનાવનાર ડોક્ટર અતુલ ચોકસી બહુ જ સારા માણસ છે, ભગવદીય છે, રોજ ગીતા વાંચે છે અને બહુ જ આપણા હેતવાળા. ડોક્ટર સુબ્રમણ્યમ જેની હાથ નીચે લેનોક્સ હિલ હોસ્પિટલ ચાલે છે. લેનોક્સ હિલ હોસ્પિટલમાં 5000 પેરામેડિક સ્ટાફ છે ને 1500 ડોક્ટરો છે. ડોક્ટર સુબ્રમણ્યમ આમ ચાલે ને લોકો ખસી જાય. અત્યારે દુનિયાનો શ્રેષ્ઠતમ હાર્ટ સર્જન કહેવાય છે. એક કાણું પાડીની અંદર હાર્ટની અંદર માઇક્રો સર્જરી કરી શકે એવો ડોક્ટર સુબ્રમણ્યમ. અને બીજાનું હૃદય, બીજા એ તો છે ને પેશન્ટના મોઢા જ નથી જોતો કે કોક એનો છાતી ચીરનાર જુદા હોય,
પાંસળી પોળી કરનાર જુદા, બધું જુદું. એ ખાલી હાર્ટ જ જોવે ને 2 સૂચર મારીને જતો રહે અને પછી પોસ્ટ કેર પણ પેશન્ટની લેતો નથી. આવો ડોક્ટર સુબ્રમણ્યમ. અને એવું કહેવાય છે ભગવાનમાં આસ્થા ઓછી, નાસ્તિક જેવો જ ગણાય. કોઈ એની રૂમમાં કોઈની મૂર્તિ નહીં, કાંઈ નહીં. એ કે મારા ફાધરે મને કીધું હતું કે સન ડુ યોર કર્મ, તારો કર્મ કર. 3 કલાક જ સુવે છે, 21 કલાક કામ. આ ડોક્ટર સુબ્રમણ્યમ એ જયારે ઇન્ડિયા આવ્યો ને પ્રથમવાર ગુજરાત પ્રમુખ સ્વામીને મળવા, કારણ કે એને સ્વામીની બાયપાસ સર્જરી કરી હતી. હવે સાંભળજો, ડોક્ટર અતુલ ચોકસીને એને કીધું તું પ્રમુખ સ્વામીની પાસે આપણે જઈએ. ક્યાં? હિંમતનગર. ગાડીમાં બેઠા ને ત્યારે ડોક્ટર સુબ્રમણ્યમ જેને વાત કરીને સાંભળવા જઈશ. હું તો ખાલી પેસિવ લિસનર હતો. એ કે યુ નો અતુલ, પેલા કે વોટ, એ કે ઇન માય હોલ લાઈફ કે હું જયારે કોઈનું ઓપરેશન કરવા જાઉં ને ત્યારે પેશન્ટને જયારે આપણે એને કહીએ ને તને બાયપાસ કરવાની છે, તેનું મોઢું છે ને આમ કંઈક પડી જાય. જેમ મોટી ઉંમરનો પેશન્ટને એમ એને દ્રઢ છે કે પાછો આવવાનો નથી. 80 વર્ષની વ્યક્તિને તો બાયપાસ કરવાનો અમે કહેતા જ નથી, કારણ કે એને રિવાઇવલ ચાન્સીસ બહુ ઓછા છે. અને એ કહે છે કે એને જયારે કહો ને ત્યારે એને દીકરા દીકરી 2 દિવસ આપવા પડે. દીકરા દીકરી એનું વિલ બધું બનાવડાવી દઈએ આપણે, કારણ કે નક્કી નથી એ પાછો આવશે, ગેરંટી નથી. આ કઈ ઓછું કઈ તમારે ઘૂંટણ બદલવાની કઈ ઓપરેશન છે, હાર્ટની વાત છે આખી. આ બાજુ એ કે છે કે હું એક દ્રશ્ય જિંદગીમાં નહીં ભૂલી શકું. હજારો પેશન્ટોને મેં કીધું છે પ્રમુખ સ્વામી છે ને કે સૂતેલા. પ્રમુખ સ્વામીને જયારે એન્જિયોગ્રાફી કરીને ખબર પડી કે સ્વામીને 3 બ્લોક છે અને બીજી બધી નાની નાની બ્લોકેજીસ છે, એટલે જયારે પ્રમુખ સ્વામીને હું કહેવા ગયો ને કે તમારે બાયપાસ કરવાનું છે, એ કે નોટ અ ફ્લિકર ઓફ વરી. આરામથી આમ બેઠા સૂતા હતા સ્વામી. અને મેં પ્રમુખ સ્વામીને બીજું કીધું કે તમારે કોઈને કહેવું હોય તો કેવડાવી દો. સ્વામી કે કોઈને કહેવું નથી, આવી જાઓ આપણે. અને મેં એ કીધું કે 80 વર્ષના માણસોને પાછું આવવું અઘરું છે. કારણ કે વાંધો નહીં, તમે તમારે કરો, કોઈ ચિંતા ના કરો. એ કે પ્રમુખ સ્વામીને જયારે હું આ કીધું ને તો પહેલી વાર જિંદગીમાં પેશન્ટને હૂંફ આપવાની બદલે મને હૂંફ મળી લે. એ કે મને કીધું કે તમે તમારે કરો, તમે ચિંતા ના કરો. આણે બીજી વાત કરી કે પ્રમુખ સ્વામીનો વિચાર તો કરો, આટલા મંદિરો, એને ચિંતા તો હોય ને શું થશે, ક્યાં છે. એ પોતે માનતા જ નથી એના છે, એમ માને છે ભગવાન સ્વામિનારાયણ. આપણે તો એક નાનું ઝૂંપડું હોય ને તો 3 દીકરાને બોલાય કે લે તું ભાઈ તું ટીવી રાખજે, તું સિંક રાખજે ને તું ઓરડો રાખજે. હા, કોઈનું ચડતું હોય. હવે એક બુઢિયો મરવા પડ્યો, વિવેક સાગર દ્રષ્ટાંત આપે છે, તો એ બોલવા જાય તો એના દીકરા કે કંઈક કહેવાનું લાગે, કંઈક ધન સંતાડ્યું લાગે છે. દીકરાની પાછી એ ચિંતા બહુ હોય, કારણ કે તો છે ને 500 રૂપિયાનું ઇન્જેક્શન માર્યું સીધું. પેલું 3 દીકરાને બોલાયા કરે કે ઘરમાં બધા બેઠા હોય તો કે ડોક્ટર કે હજુ જો એને બોલાવો તો 1000 રૂપિયાનું ઇન્જેક્શન, કે મારી જ દો 1000 રૂપિયાનું ઇન્જેક્શન. ક્યાંક સોનું સંતાડ્યું હોય. અને જયારે 1000 રૂપિયાનું ઇન્જેક્શન માર્યું ને ત્યારે પેલો બોલ્યો શું ખબર, પેલો કૂતરું સાવણનું ચાવે છે કે હારા મોરખ ના જામ, કૂતરું સાવણનું ચાવે છે. અને મારા 1500 રૂપિયા જતા રહ્યા. ચાવીને તો લઈ ગયું હતું પાછું કૂતરું. અને એમાં શું, જો જીવ છે ને સાવરણામાંથી જતો નથી. અને પ્રમુખ સ્વામી કે કરોડો માણસો, લાખો હરિભક્તો અને આટલા બધા સંતો, આટલી બધી મિલકત, જાયન્ટ સ્પિરિચ્યુઅલ એમ્પાયર, અને મારે કોઈને કાંઈ નથી કેવું. એ પ્રમુખ સ્વામીની ખૂબી છે. અને આપણી કઈ ગતિમાં છે ખબર પડે. સ્વામીનો તમે વિચાર કરો કે ભગવાનને સંપૂર્ણ કરતા એટલે સુબ્રમણ્યમે વાત કરી. શું વાત કરી? એ કે એવરી ટાઈમ વાઇન આઈ વોઝ ઓપરેટિંગ હિમ, પેલાને કે તું પ્રમુખ સ્વામી જયારે ઓપરેટ કરું ને, વેન એવર આઈ ટચ હિમ, ભૂલમાં પણ પ્રમુખ સ્વામીનો સૂતેલો બેભાન થયેલો દેહ છે, હું જયારે જયારે એને અડું ને આઈ ફેલ્ટ સમ કમ્ફર્ટ ફિલિંગ મિલે. ઘેન અવસ્થાની અંદર પણ પ્રમુખ સ્વામી તમે સ્પર્શ કરો ને તો તમને હૂંફ મળતી હોય, તો જાગ્રતમાં તમે ધબ્બો લો તો જિંદગીની હૂંફ ન મળે. આ સુબ્રમણ્યમ વાત કરે છે, સામાન્ય માણસની વાત નથી, જે નાસ્તિક જેવો માણસ છે. અને એને કીધું કે અતુલભાઈને પૂછજો જો મળો તો, કારણ કે હું એનો સાક્ષી કે અતુલ, એ કે યુ રીડ ધ ગીતા એવરી ડે ને? તો પેલો કે યસ. એ કે આઈ એમ ટેકિંગ યુ ટુ અ પર્સન હુ લિવ્સ ધ ગીતા એવરી ડે. કે રોજ ગીતાને જીવનમાં ઉતારે છે પ્રમુખ સ્વામી. આ તો હજુ પૂરું ન થયું એમ છે. ગયા વર્ષે ઝી ટીવી ની અંદર લાઈવ ઇન્ટરવ્યુ હતો, જેને જોયો હોય તો. ઝી ટીવી વાળાએ ડોક્ટર સુબ્રમણ્યમની જિંદગી ઉપર આખી સ્ટોરી બનાવી હતી. અને એ સ્ટોરીની અંદર ડોક્ટર સુબ્રમણ્યમ જર્મની ને અહીંયા ત્યાં બધે ઓપરેશન કરતા આખું દેખાડે છે. એમાં એકદમ ઝી ટીવી વાળાએ ડોક્ટર સુબ્રમણ્યમ પ્રશ્ન નાખ્યો, સીધો પ્રશ્ન પૂછ્યો. શું? એ કે હેવ યુ હેડ એની સ્પેશિયલ એક્સપિરિયન્સીસ વાઇલ ઓપરેટિંગ? કારણ કે હાર્ટ હેઝ ટુ ડુ વિથ ઇમોશન. એ કે હૃદયમાં લાગણીઓ હોય તો તને કઈ લાગણીનો અનુભવ થયો?
તો સુબ્રમણ્યમ શું કે છે, શબ્દ હું કોટ કરું છું, એ કે નો નેવર, એ કે આઈ ફીલ પિટી ફોર ધ પેશન્ટ, એ કે મને કોઈ લાગણી વિશેષ નથી થઈ કે પણ મને દયા આવે બિચારો જે દર્દી એની માટે. પછી એકદમ બોલ્યો એ કે બટ વન્સ જસ્ટ વેઇટ અ મિનિટ, વન્સ. હજારો પેશન્ટ, મોટા મોટા પ્રેસિડન્ટો, માનધાતા, બીજા સંતો પણ આવી ગયા છે ને ત્યાં. એ કે બટ વન્સ, એને નામ પણ યાદ નહીં. વેન આઈ વોઝ operating upon BAPS leader પ્રમુખજી સ્વામીજી, and when I held his heart, કે જ્યારે મારે પ્રમુખ સ્વામીનો મેં હાર્ટ પકડ્યું ને ઓપરેટિંગ થિયેટરમાં, I felt a divine dissension inside the operating theatre. I have never had an experience like that. લે કે સ્થૂળ રીતે પ્રમુખ સ્વામીનો હાર્ટ મેં જ્યારે પકડ્યું ત્યારે મને એમ લાગ્યું કંઈ દિવ્ય અનુભવ થયો. નાસ્તિક માણસ, અને તે વખતે એને ઝી ટીવી વાળાને કીધું કે સિન્સ ધેટ ડે એને એની ઓફિસની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામીની એક મૂર્તિ રાખી છે. આઈ ડોન્ટ નો વાય, બટ આઈ હેવ ટોલ્ડ માય નર્સિસ નેવર રિમૂવ ધીસ. જે માણસ નથી માળા કરતો, નથી પૂજા કરતો, નથી સ્વામિનારાયણનું નામ દેતો, એને મનમાં એમ થાય કે જયારે સંતને જાગ્રત ઉત્તિષ્ઠતા પાપ્ય વરાન નિબોધ હતા, સંતને તમે જયારે સ્પર્શો છો ત્યારે જીવનની અંદર જબરજસ્ત અનુભવ થતો હોય છે. તેથી જ અંતમાં આપણે જોઈએ કે ચિન્મયાનંદ સ્વામીને આપણે એટલે યાદ કર્યા હતા શરૂઆતની અંદર કે જિંદગીમાં સારામાં સારા વક્તા ઉપનિષદમાં કોઈ પણ હોય તો સ્વામી ચિન્મયાનંદ. અને એમણે પોતે અમને કીધું હતું કે વેન આઈ ટચ, એની પાછી સ્ટાઇલ છે ને, વેન આઈ ટચ ધી ઉપનિષદ આઈ ડિસાઇડેડ નેવર ટુ સ્પીક ઓન એનીથિંગ એલ્સ. આખી જિંદગી ચિન્મયાનંદ સ્વામી છે ને ઉપનિષદ ઉપર જ વાતો કરી છે. અને બહુ બોલ્ડ વક્તા, કોઈને પણ પોતાની આમ સામાન્ય રીતે મૂકી શકે એવા ચિન્મયાનંદ સ્વામી, આમ ભેજાવાળા. એ ચિન્મયાનંદ સ્વામી એને કીધું કે આખી જિંદગી એને ઉપનિષદ ઉપર વાત કરી. એને શરૂઆતના પહેલા દિવસે મેં વાત કરી હતી, એને કીધું હતું કે હિન્દુઇઝમ વિધાઉટ ઉપનિષદ ઇઝ રિચ્યુઅલ. હિન્દુ ધર્મમાંથી તમે ઉપનિષદ કાઢી દો એટલે રીતિ રિવાજ. એન્ડ ઉપનિષદ વિધાઉટ કઠોપનિષદ ઇઝ અ લિટરેચર વિધાઉટ આલ્ફાબેટ. કે તમે ઉપનિષદમાંથી કઠોપનિષદ કાઢી નાખો એટલે તમને ખાલી ખોખું મળે, એમાં કોઈ કક્કો બારકડી ના કહેવાય. એન્ડ કઠોપનિષદ ઇઝ ધ બેકબોન ઓફ હિન્દુઇઝમ. હિન્દુ ધર્મની કરોડરજ્જુ છે કઠોપનિષદ, કારણ કે આત્મા, પરમાત્મા, અક્ષર, મૃત્યુ, કર્મ, બધી વાત આવી જાય છે એમાં. અને એ ચિન્મયાનંદ સ્વામી કીધું કે આખી જિંદગી મેં ઉપનિષદ ઉપર પ્રવચન કર્યું છે, અભ્યાસ કર્યો છે. એ ચિન્મયાનંદ સ્વામી જયારે યોગીજી મહારાજના દર્શન કરવા આવ્યા ને, યોગીજી મહારાજ અંગ્રેજી બોલી ના શકે અને ચિન્મયાનંદ ગુજરાતી બોલી ના શકે. હવે હું કોન્વર્સેશન કરે, યોગી મહારાજ તો ચિન્મયાનંદ નું આખું નામ ના બોલી શકે, ચિમ્યા સ્વામી, ચિમ્યા સ્વામી. અરે પેલો તો પ્રખર વક્તા, વિદ્વાન, એક વાર આમ બેઠો ને વચમાંથી માખી ગઈ ને, એ કે નોટ અ ફ્લાય શુડ ફ્લાય બિટવીન ધ માઉથ ઓફ ચિન્મયાનંદ એન્ડ ધ માઇક. અને આપણે તો યોગી મહારાજ કથા કરતા ને આખી નાખી છે ને આખી નગરયાત્રા પસાર થઈ જાય, ઓ આમ તેમ, પેલા આમ ભાગે, કાંઈ નહીં યોગી મહારાજ. એ યોગીજી મહારાજ ને ચિન્મયાનંદ સ્વામી જયારે દર્શન કર્યા ને, અને મને વિચાર છે કે આ બધાને ગિફ્ટ આપવી, એ ચિન્મયાનંદ સ્વામી એક વાક્ય લખ્યું કેટલા વર્ષ પછી, લગભગ 14 વર્ષ પછી, જયારે એમને પૂછવામાં આવ્યું કે તમને યોગીજી મહારાજ યાદ છે, એક જ વાર દર્શન, કોઈ ઉપનિષદનો શ્લોક નહીં, યોગી મહારાજને શ્લોક નતો આવડતો ઉપનિષદનો. લો, એક ઉપનિષદનો શ્લોક નહીં, કઠોપનિષદ ને 10 ઉપનિષદ આવડતા છે એ પ્રશ્ન છે. પણ સંત કેવા હોય, કેટલા પવિત્ર. આ ચિન્મયાનંદ સ્વામીનું લેખિત એના હસ્તાક્ષર લઈને આવ્યો છું આજે. આનથી વધારે કોઈ શબ્દ પ્રમાણ નથી. જેને જિંદગી ઉપનિષદમાં કાઢી છે એવા વરિષ્ઠ સંત શું કહે છે સાંભળજો. The experience I had in the presence of યોગીજી મહારાજ cannot be expressed in language. યોગીજી મહારાજની હાજરીમાં મને જે અનુભવ થયો ને, એ હું શબ્દની અંદર મૂકી નહીં શકું. પછી કહે છે, he is the living mass of what is the experience of the Upanishads. કે યોગીજી મહારાજ ઉપનિષદનો તમામ અનુભવ યોગીજી મહારાજમાં મૂર્તિમાન સ્વરૂપ મને જોવા મળ્યું. એ ચિન્મયાનંદ યોગીજી મહારાજ માટે બોલે છે. હવે સાંભળજો, ધ બ્લિસ ઓફ ધ સેલ્ફ સુપ્રીમ, પરમાત્માનો જે આનંદ એક્સપ્લોડેડ આઉટ ઓફ ધેટ એજેડ ઓલ્ડ બોડી. યોગીજી મહારાજની વૃદ્ધ શરીરમાંથી આમ વિસ્ફોટ થતો હોય એવી રીતના આનંદનો વિસ્ફોટ થતો હતો. વિચાર માંગી લો, ચિન્મયાનંદ લખે છે, વફ્ટિંગ અ સ્ટેડી ફ્રેગ્રન્સ ઓફ પ્યોર લવ. યોગીજી મહારાજની હાજરીમાં તમે બેસો ને, તો જેમ પરફ્યુમની દુકાનમાં જાઓ અને પરફ્યુમ ખરીદો નહીં તો પણ તમને સુવાસ મળે, એમ પ્રેમની સુવાસ મળતી હતી યોગીજી મહારાજ પાસે. હવે આગળ કહેજો, ઇટ ગસ્ટ ઇનટુ ધોઝ હુ કેમ નિયર હિમ. જે યોગીજી મહારાજની નજીક જાય ને એના જીવમાં જતી. એન્ડ ફિલ્ડ અપ ધેર હાર્ટ
even when they are not pure enough. જે પવિત્ર માણસ ન હોય પણ યોગીજી મહારાજની નજીક જાય તેના જીવની અંદર પણ પ્રેમ પહોંચી જતો એવા યોગીજી મહારાજ. હવે આગળ સાંભળજો. And those who could not even receive or retain it, જેની પાસે પ્રાપ્ત કરવાની શક્તિ નથી અને સંગ્રહ કરવાની શક્તિ નથી, એમાં પણ યોગીજી મહારાજનો પ્રેમ અને ભક્તિ પહોંચતી. અને લખે છે, hence none wants to leave his presence. કોઈને પણ યોગીજી મહારાજની હાજરી છોડવાનું ગમતું નહીં. ચિન્મયાનંદ શું લખે ખબર? તમામ આપણે ઉપનિષદને આજે વર્ણન કર્યું ને, હા, એ યોગીજી મહારાજ કહેતા પ્રમુખ સ્વામીમાં સાક્ષાત દેખાય છે. અને ઉપનિષદનો શું અર્થ કર્યો? ઉપ વત્તા ની વત્તા સત, જે નજીક લઈ જાય, કે એ સંતની નજીક બેસો ને, પરમાત્માની નજીક લઈ જાય. એટલા બધા સાવફુલ અદભુત સંત છે. અને એને કીધું કે એવા સંતની તમે જયારે નજીક જાઓ ત્યારે કોઈ કાળે તમને એનાથી દૂર થવાનું મન નથી થતું. તો યાદ રાખજો કે પ્રમુખ સ્વામી જેવા સંતને આપણે જયારે શીશ સોંપીએ ને ત્યારે તમને તેનાથી દૂર જવાનું મન ન થાય, પણ એને પણ તમારાથી દૂર જવાનું મન થતું નથી. એટલા બધા ઉદાર એ સંત છે, એટલી બધી એનામાં એવી શક્તિ છે. અને ખાલી આટલું કોન્શિયસનેસ આવશે ને, કોન્શિયસનેસ બદલવાની વાત છે. કોઈ દિવસ પ્રશ્ન નહીં થાય. ગુણાત્યાન સ્વામીએ લખ્યું કે એક ભરવાડ 1000 ઘેટા લઈને વનમાં ગયો, પણ ભરવાડના મનમાં ચિંતા નથી કે આ 1000 છે હું એક છું. કારણ કે ભરવાડના મનમાં કોન્શિયસનેસ છે કે આ 1000 છે પણ શું છે? ઘેટા છે. અને હું એક છું પણ માણસ છું. એમ ગુણાત્યાન સ્વામી કહે છે કે સ્વામિનારાયણના ભગવાનના ભક્તે એમ સમજવું કે આ દુનિયામાં 6 અબજ વ્યક્તિ છે, પણ એ 6 અબજ છે વ્યક્તિ છે અને હું એક છું, એ ભક્ત છું. એની કોન્શિયસનેસ જુદી છે. એ શક્તિએ કરીને માણસ આગળ વધતો હોય છે. એ કોન્શિયસનેસ આપણને પ્રાપ્ત થયા છે. હું આત્મા છું. ગુણાત્યાન સ્વામી અક્ષર બ્રહ્મ છે, ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ છે, અને પ્રમુખ સ્વામી મહારાજ મોક્ષનું દ્વાર છે. એટલી કોન્શિયસનેસ થાય તો યમ શું નચિકેતાને કહે છે ખબર? ઓમ નાચિકેતમ આખ્યાનમ મૃત્યુ પ્રોક્ત સનાતનમ. જે નચિકેતાનું આખ્યાન સાંભળશે, જે કહેશે અને જેનો ગુણ રહેશે, એને જિંદગી ભર મૃત્યુ સતાવી નહીં શકે. એટલી બધું યમ એ વચન નચિકેતાને તે વખતે આપે છે. અને આ સાંભળીને આપણા મનની અંદર પણ એવી દ્રઢતા હોવી જોઈએ કે આપણે પણ સત્પુરુષના ચરણે જઈએ, એની દયાથી જીવીએ તો આગળ વાંધો નહીં આવે. આ સમગ્ર કથા મને પણ એક વિચાર એવો આવે છે આજે કે સમગ્ર કથા એનું જે કાંઈ પુણ્ય આપે સાંભળ્યું, કારણ કે નચિકેતાનો પ્રથમ લક્ષણ શું હતું? બીજા માટે પ્રાર્થના કરવી. તો જે હમણાં ભૂકંપની અંદર જેને જાન ખોઈ છે, જેને પોતાના સગાવાળા ખોયા છે, એ બધાને અંતરે શાંતિ થાય, એની માટે તમામ ફળ એ લોકોને પ્રાપ્ત થાય એવું આજે આપણે પ્રાર્થના કરીએ. કારણ કે મૃત્યુંજય આ વિદ્યા છે. અને જે કોઈ આપણે અત્યારે અહીંયા હયાત છે એની માટે આપણે એવી પ્રાર્થના કરીએ કે તમે ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજને એમ યાદ કરશો તો હે મહારાજ, હે સ્વામી, ભલે અંતકાળે હું ભૂલી જાઉં પણ તમે ભૂલ્યા વગર ત્યાં લેવા આવજો, જેથી અમને કોઈ કાળે અંતકાળે કોઈ તકલીફ ન પડે. અને સંતની શક્તિ કેવી છે? તો કેવી છે કે એક વાર 10 માણસો આપણામાંથી એક ગામમાંથી બીજા ગામમાં જતા હશે, જબરજસ્ત પૂર, વાયુ, વીજળીના ઝબકારા, અને 10 ની ચારે બાજુ આ વીજળી પડે. એટલે બધાના મનમાં થયું કે નક્કી એકનું મૃત્યુ નક્કી છે. 10 ને આ વીજળી સતાયા કરે છે, એના કરતા એક મરી જાય ને તો 9 તો બચે. એટલે ઝૂંપડીમાં ભરાઈ ગયા, ઝૂંપડીની ચારે બાજુ આ વીજળી પડ્યા કરે. બધાએ કીધું કે હવે વારા ફરતી બધા પેલા ઝાડ પાસે જઈને પાછા આવે. જેના ભાગમાં મોત હશે ને એને વીજળી મારી નાખશે, 9 તો બચે. પેલાને બળજબરીથી કાઢ્યો અને પેલો ધીરે ધીરે વરસાદમાં અને વીજળી છે ને આમ પડે પણ પેલાને ન વાગી, હાશ કરતો પાછો આવી ગયો. બીજો હવે ગભરાતો ગયો, એ પાછો આવ્યો. ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 7 પછી તો 3 પરસે ઓલું છે કે મરી ગયા. 7 બચ્યા. આપણા 3 માંથી કોઈ નક્કી વાળો. વીજળી આમ ધબાધબ પડે. 8મો ગયો અને પડ્યો, એને લાગ્યું મરી ગયો, માંડ પાછો આવ્યો. 9મો જયારે પાછો આવે છે ને તો 10મો જવાની જ ના પડે. એ કે હવે તો પતી ગયો. બધા એને બળજબરીથી ધક્કા મારી કે જા ઝાડ પાસે. અને જયારે 10મો માણસ ઝાડ પાસે જાય છે ને ત્યારે વીજળી છે ને ઝૂંપડી ઉપર પડે છે. સમજી ગયા? આ એકને લજે 9 બચતા થા, એક ભેગો રાખ્યો તો 9 બચી જાત, પણ એકને કાઢ્યો તારે 9 ઉપડી ગયા. એમ સત્પુરુષને લીધે આપણે બચતા હોઈએ છે, એમ યાદ રાખજો. કોઈ કાળે આપણા મનની અંદર બીજી કોઈ શંકા ન થાય તો આજે ખાસ પ્રાર્થના કરીએ
વિવેકાનંદ કહેતા કે મને 100 નચિકેતા આપો તો આખી દુનિયાની હું આખી આમ તાસીર બદલી નાખું. તો આપણામાંથી પણ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી, પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી અને આપણે પણ જે આ કથા આજે શ્રવણ કરી, તો જે આખ્યાન જે સંતો વેદિક સંતોએ લખ્યું એનો ખૂબ આભાર. ભગવાન સ્વામિનારાયણ આપણને અહીં આગળ ભેગા કરીને સંભળાયો, આભાર. પ્રમુખ સ્વામીની પ્રેરણાથી આપણે આજે બધા સમજીએ છીએ, એના શરણું લીધું, એમનો પણ આભાર. ખાસ તો પૂજ્ય વિવેક સાગર સ્વામી, જેમને દિલ્હીમાં મને ખૂણામાં બેસાડીને કીધું હતું કે એકાદ વાર કોક કઠોપનિષદ પારાયણ કરજો, તો પૂજ્ય વિવેક સાગર સ્વામીનો અત્યંત પરિશ્રમ, એમનો ખૂબ ખૂબ આજે આભાર માનીએ છીએ. અને ખાસ કરીને તો પૂજ્ય કોઠારી સ્વામી કે જેને અદ્ભુત આપણને આવી રચના કરી દીધી, એમાં આપણે સાંભળી શકીએ છીએ. તો આજના દિવસે આપણે પ્રાર્થના કરીએ કે તમામનું હિત થાય, એ જ પ્રાર્થના.